અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી હાઈવે ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। આ રોડ વાહન ચાલકોની કમર તોડી નાખે તેવો તો છે જ, પરંતુ ખખડધજ રોડને કારણે ઉડતી ધૂળથી લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું છે। બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો સમયસર જે તે સ્થળે પહોંચી શકતા નથી, સાથે જ વાહનને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। રસ્તાની ખરાબ પરિસ્થિતિને કારણે આસપાસની શાળા, હોસ્પિટલ અને રહેણાંક વિસ્તારોમાં ધૂળ ઉડવાની કલેક્ટરને અનેક ફરિયાદો મળી હતી, જેથી આ મામલે કલેક્ટરે જીએસઆરડીસીના કાર્યપાલક ઇજનેરને કારણદર્શક નોટિસ ફટકારી છે। ઘણા સમયથી આ રસ્તાની સ્થિતિને લઈને ફરિયાદ મળી રહી હતી। પાણી ભરવાની વાત હોય વરસાદમાં કે જ્યારે વરસાદ પછી એમની સમારકામ શરૂ થયું તો પણ ધૂળ ઉડતી હતી। આમાં રહેણાંક વિસ્તાર પણ આવે છે, ઘણા બધા હોસ્પિટલ્સ પણ આવે છે, એટલે દર્દીઓને આરોગ્ય સાથે પણ ચેડા થઈ શકે છે। જીએસઆરડીસીને હવે અમે લિખિત સૂચના આપી છે કે જે એ સમયસીમામાં પણ કામ કરીને અને સારી ક્વોલિટીના કામ કરીને નહીં દેખાશે તો કાયદેસર કાર્યવાહી એના ઉપર। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।